નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલ આપ સૌને આવકારું છું. આપણે દરરોજ કરંટ ભણીએ છીએ, યોજનાઓ પણ ભણીએ છીએ અને આ એવા મુદ્દાઓ છે કે જેમાંથી સીધો સવાલ તમારી પરીક્ષામાં આવવાનો છે અને તમને આવડશે પણ ખરું. બીજું કે આપણે જે મુદ્દો ભણીએ છીએ એમાંથી તમને સવાલ પણ પૂછવામાં આવે છે. જેમ કે પાછલા લેક્ચરની અંદર એક તમને સવાલ પૂછ્યો હશે અને એ સવાલનો જવાબ તમને આ લેક્ચરમાં મળી જશે. તો આપણે એમસીક્યુની પણ પ્રિપરેશન સાથે થાય છે, કરંટ પણ આપણે ભણી રહ્યા છીએ. અને બીજી એક મહત્વની બાબત કે તમે જ્યારે કરંટનું આપણું મેગેઝિન વાંચો છો ત્યારે ઘણા મુદ્દાઓ એવા હશે કે જે આપણે અહીંયા કવર કરી લીધેલા હશે. એટલે એ મુદ્દો તમે સમજી જ ગયા છો, માત્ર તમારે મેગેઝિનમાંથી રિવિઝન કરવાનું છે, બરાબર. અને બાકી આ લેક્ચરની પીડીએફ પણ તમને વર્લ્ડ ઇન બોક્સની ટેલિગ્રામ ચેનલમાં મળી જ જવાની છે. તો આપણે આજે ખાસ 9 ફેબ્રુઆરી 2023 આજનો કરંટનો લેક્ચર શરૂ કરીએ. તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી જાણવા મળશે અને ઘણું બધું સાથેનું કોઈ પણ મુદ્દો છે એની સાથે સંબંધિત જનરલ નોલેજ છે એ પણ આપણે કવર કરી લેતા હોઈએ છીએ, બરાબર. તો આપણે શરૂ કરીએ એ પહેલા નાની એક માહિતી કે ભાઈ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ત્યાં જીપીએસસી ક્લાસ 1-2 માટે ખાસ ઇન્ટરવ્યુ મેન્ટરશિપ પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે. ક્યારથી શરૂ થાય છે તો કે 18 ફેબ્રુઆરીથી. આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ મેન્ટરશિપ પ્રોગ્રામ કે ભાઈ જે લોકો જીપીએસસીના ઇન્ટરવ્યુ આપવાના છે એમના માટે ખાસ આ પ્રકારનું આયોજન. તમે જો જીપીએસસી બોર્ડના ભૂતપૂર્વ સભ્યો તથા ઇન્ટરવ્યુ પેનલના અનુભવી નિષ્ણાંતો દ્વારા રૂબરૂ માર્ગદર્શન, ઉમેદવારની શૈક્ષણિક લાયકાતો, કરંટ અફેર્સ, નિર્ણય ક્ષમતા, પ્રશાસન તથા નૈતિક મૂલ્યોને અનુલક્ષીને વિસ્તૃત ચર્ચાઓ, મોક ઇન્ટરવ્યુ વગેરેનો સમાવેશ થતો હોય છે. તો આ જીપીએસસી ક્લાસ 1-2 માટે ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યુ મેન્ટરશિપ પ્રોગ્રામ 18 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. તમારે એના માટે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો 823 823 89 89 એ નંબર પર કોલ કરીને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. હવે સાથે વાત, તમને લોકોને ખ્યાલ હશે કે ભાઈ જીપીએસસી એ વર્ષ 2023-24 માટેનું કેલેન્ડર પબ્લિશ કરી દીધેલું છે. તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી રાજકોટ ખાતે જીપીએસસી ફાઉન્ડેશન બેચ શરૂ થવા જઈ રહી છે 16 ફેબ્રુઆરીથી. તો 16, 17, 18, 19 ફેબ્રુઆરી સુધી 4 ડેમો લેક્ચર છે. ખાસ યાદ રાખજો, જીપીએસસી ફાઉન્ડેશન બેચ છે જેમાં તમને પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેયની તૈયારી કરાવવામાં આવશે. તો તમને ગુજરાતની સારામાં સારી ફેકલ્ટીઓ તમને મળી રહેશે, સારામાં સારો કન્ટેન્ટ ભણાવવામાં આવશે. તો ખાસ આ વાત થઈ રાજકોટ શાખાની, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ તમારા માટે. તમે લોકો એવું ધારો કે ભાઈ આપણે પ્રોપર તૈયારી કરવી છે તો એક બેચ કરી લેવી છે, તો તમને આ બધી બેચ ખૂબ ઇમ્પોર્ટન્ટ થશે, બરાબર. તમને પ્રોપર કન્ટેન્ટ મળી રહેશે જે ગુજરાતમાં અન્ય કોઈ પણ જગ્યાએ તમને જોવા નહીં મળે. અને પહેલા 20 વિદ્યાર્થીઓને એમાં ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર થતું હોય છે. તો વધુ માહિતી તમારે જોઈતી હોય તો શાખાની રૂબરૂ મુલાકાત લો. અધરવાઇઝ તમે કોન્ટેક્ટ નંબર 75 75 06 03 03 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો આ વાત થઈ બેચીસ વિશેની. ત્યાર પછી આપણે લાસ્ટ લેક્ચરમાં જે સવાલ પૂછ્યો તે કે તાજેતરમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની પ્રોવિઝનલ યાદીમાં સામેલ કરાયેલ ચરાઈદેવ મોઈદામ કયા રાજ્યમાં આવેલું છે? આ સવાલ મેં તમને લાસ્ટ લેક્ચરમાં પૂછ્યો હતો, પણ એ મુદ્દો મેં તમને એની પહેલાના લેક્ચરમાં ભણાવી દીધેલો છે. તો આ જે સ્થળ છે ક્યાં આવેલું છે? આસામની અંદર આવેલું આ સ્થળ છે. અહોમ સામ્રાજ્ય સાથે સંબંધિત સ્થળ છે. અહોમ સામ્રાજ્યના જે રાજાઓ હતા, જે રાજઘરાનાના લોકો હતા, એમને જ્યાં દફનાવવામાં આવતા હતા ત્યાં એક પ્રકારે પિરામિડ ટાઈપનું એક આખું સ્ટ્રક્ચર, અને એ એટલે ચરાઈદેવ મોઈદામ. આખો મુદ્દો આપણે એ લેક્ચરમાં ભણી ગયેલા છે. આપણો સાચો જવાબ થશે આસામ. યાદ રાખજો, આવા જ સવાલો પરીક્ષામાં પૂછાવાના છે. હવે આપણે જોઈએ નાસા, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, અને ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. નાસા અને ઇસરો બંને એક સેટેલાઇટ તૈયાર કર્યો છે જેનું નામ છે નિસાર. તો પહેલો જ સવાલ તમને એવો પૂછાય કે તાજેતરમાં ચર્ચામાં રહેલ નિસાર શું છે? બીજું કે આ નિસાર સેટેલાઇટ કઈ બે સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલો છે? તો કે ઇસરો અને નાસા દ્વારા. તો આખો મુદ્દો શું છે આપણે ખાસ જોઈએ, એની ચર્ચા કરીએ. તમને હમણાં જ આખી ડિટેલ સમજાઈ જશે, થોડી વાર અહીંયા ધ્યાન આપજો, બરાબર. તો જુઓ, નિસારનું પૂરું નામ થાય નાસા ઇસરો, કેમ કે બંને સંસ્થાઓએ બનાવ્યો છે. સિન્થેટિક અપાચેર રડાર, એટલે કે આ એક પ્રકારનો રડાર ઉપગ્રહ છે. તો આ કામ શું કરશે? તો કે આ કામ કરશે અર્થ ઓબ્ઝર્વેશનનું. અર્થ ઓબ્ઝર્વેશન. તો અર્થ ઓબ્ઝર્વેશન કોને કહેવાય? પૃથ્વી જોશે, પૃથ્વીનું અવલોકન કરશે, એ માટેનો ખાસ નિસાર ઉપગ્રહ છે. હવે આના થોડા ઘણા પાર્ટ નાસાએ બનાવ્યા છે, અને નાસાની જે લેબોરેટરી કેલિફોર્નિયામાં આવેલી છે ત્યાંથી એના પાર્ટને ભારત તરફ રવાના કરવામાં આવ્યા, ભારત મોકલવામાં આવ્યા. અને એ માટે એક આખી સેરેમની એ લેબોરેટરીમાં યોજાઈ હતી. જેટ પ્રપોલ્શન લેબોરેટરી કેલિફોર્નિયા.
ત્યાં આખી સેરેમની યોજાય અને જેમાં ઈસરોના આપણા ચેરમેન એસ સોમનાથ સાહેબે પણ હાજરી આપી હતી. તો પહેલી વાર આવું બને છે કે જ્યારે નાસા અને ઈસરો બે કમ્બાઈન થઈને કોઈ સેટેલાઇટ બનાવે છે, એ પાછો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે પૃથ્વીનું નિરીક્ષણ કરનારો સેટેલાઇટ. આપણને તરત થાય કે ભાઈ પૃથ્વીનું નિરીક્ષણ કેમ? તો કે અત્યારે જો આપણે તુર્કીમાં ભૂકંપ વગેરે જોયો કેમ, તો અત્યારે આ જે પૃથ્વીનું વાતાવરણ છે એમાં જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે એના ઉપર ખાસ ધ્યાન રાખવા માટે, એને ઓબ્ઝર્વ કરવા માટે થઈને આ નિસાર સેટેલાઇટ બનાવવામાં આવ્યો છે. તમે એની આકૃતિ પણ જોઈ શકો છો. આ રડાર એન્ટેના રિફ્લેક્ટર છે અને આખો સેટેલાઇટ નિસાર. નાસા ઇસરો સિન્થેટિક અપેર્ચર રડાર, એને કેલિફોર્નિયાથી ક્યાં લાવવામાં આવ્યો? યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર બેંગ્લોર ખાતે. હજી એને લોન્ચ નથી કરવાનો, પણ 2023ના સપ્ટેમ્બર માસ સુધીમાં એને લોન્ચ કરવામાં આવશે એવી અત્યારે હાલ માહિતી મળી રહી છે. બીજો મુદ્દો આપણે જોઈએ એમાં તે કે આ સેટેલાઇટને પૃથ્વીની સપાટીથી 747 કિલોમીટર દૂર મોકલવામાં આવશે. તમે ધારી લો કે આ અર્થ છે તો અહીંયાથી 747 કિલોમીટર એને મોકલવામાં આવશે અને એ અર્થને ઓબ્ઝર્વ કરશે. દર 12 દિવસે એ આપણા અર્થનો મેપ તૈયાર કરશે અને આપણને ડિટેલ આપશે કે ક્યાં કેવા પ્રકારના ક્લાઇમેટ ચેન્જને કારણે અસર થઈ રહી, ક્યાં વધારે બરફ પીગળી રહ્યો છે, ક્યાં વાતાવરણમાં વધારે અસર થઈ રહી છે, ક્યાં એની અસર થવાની સંભાવના છે, એ બધી જ ડિટેલ આપણને આપશે. સમજો છો તમે દરેક? તો જો નિસારનું મુખ્ય કાર્ય દર 12 દિવસે પૃથ્વીનો નકશો બનાવવાનો અને ક્લાઇમેટ ચેન્જની માહિતી આપવાની. નાસાના પ્રોજેક્ટ મેનેજર, ઈસરોના પ્રોજેક્ટ મેનેજર, એમના નામ પણ આપણી પાસે અહીં અવેલેબલ છે, આપણે યાદ રાખવા જરૂરી છે. ઈસરોના પ્રોજેક્ટ મેનેજર અગાઉની પરીક્ષામાં આવા સવાલો પૂછાયેલા છે, બરાબર, ચંદ્રયાન વગેરે સંબંધિત સવાલો પૂછાયેલા છે. તો નાસાના પ્રોજેક્ટ મેનેજર છે ફિલ બેરેલા, જ્યારે આપણી અવકાશ સંશોધન સંસ્થા ઈસરોના પ્રોજેક્ટ મેનેજર સીવી શ્રીકાંત હતા. ટોટલ 1.5 અબજ અમેરિકી ડોલરનો ખર્ચ થયેલો છે આખા પ્રોજેક્ટ પાછળ, અને આ નિસાર સપ્ટેમ્બર 2023ની અંદર લોન્ચ કરવામાં આવે એવી માહિતી હાલમાં મળી રહી છે. અહીંયા તમે જો સેટેલાઇટ બની રહ્યો છે એ પણ આપણને જોવા મળે છે. હવે ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, કે જે ભારતની અવકાશ ક્ષેત્રે ખૂબ સફળ સંસ્થા છે. એની સ્થાપના ક્યારે થઈ? તો ઘણી બધી વખત મેં તમને સવાલ પૂછેલો છે. 15 ઓગસ્ટ 1969ના રોજ એની સ્થાપના બેંગ્લોર ખાતેનું વડું મથક આવેલું છે. અને આ ઈસરોની સ્થાપનાની અંદર મહત્વનો પોતાનો ફાળો ભજવનાર ગુજરાતી વ્યક્તિ જેનું નામ છે ડોક્ટર વિક્રમ સારાભાઈ. તો આ વ્યક્તિને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં કે જેણે આજે ભારતને એક એવડી મોટી સંસ્થા આપી કે જે ઈસરો સાથે જે નાસા સાથે કમ્પેર થઈ શકે છે, નાસાની સાથે હાથ મિલાવીને કામ કરી શકે. તો આ નિસાર પ્રોજેક્ટ, નિસાર ઉપગ્રહ વિશે વાત થઈ. ખાસ તમને જો જીપીએસસીમાં સવાલ પૂછે તો કેવો સવાલ પૂછાય વિધાનની અંદર? તો વિધાન તમને એવું પૂછે કે નિસાર એ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, તો એ વિધાન સાચું થશે. પણ એવું પૂછાય કે નિસાર એ સૂર્યના અભ્યાસ માટેનો સેટેલાઇટ છે, તો કે નહીં, તો એ વિધાન ખોટું થશે. આવા અલગ અલગ વિધાનો પણ આપણને પરીક્ષામાં પૂછાય. આખો મુદ્દો તમને ખબર પડી ગઈ, ગળે ઉતરી ગયું, હા શું છે આખો મુદ્દો એમ. ત્યાર પછી આપણે જોઈએ દેશનો પ્રથમ હાઇડ્રોજન ઇન્ટરનલ કમ્બશન એન્જિન ટ્રક લોન્ચ, એટલે કે હાઇડ્રોજનથી ચાલતો ટ્રક લોન્ચ થયો. અત્યારે ભાઈ ભારત સૌથી વધારે, ભારતની પાસે નાણાંનો ખર્ચ ક્યાં થાય છે મોટા ખર્ચની અંદર? તો કે આપણે ક્રૂડ ઓઇલ પાછળ ખર્ચ કરીએ છીએ, કેમ કે ભારતની આટલી મોટી વસ્તીને પેટ્રોલ ડીઝલ પૂરું પાડવાનું છે. એનાથી પ્રદૂષણ પણ ફેલાય છે અને આપણા નાણાં પણ વેડફાય છે. અને એટલા માટે સરકાર ખાસ અત્યારે ગ્રીન એનર્જી ઉપર ભાર મૂકે છે. ગ્રીન એનર્જી એટલે કઈ એનર્જી? સોલાર એનર્જી, એને ગ્રીન એનર્જી કહેવાય, કે એનાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી. આપણે ઇલેક્ટ્રિક વેહિકલ ઉપર ખાસ ભાર મૂકીએ છીએ. કેમ? તો કે એનાથી કોઈ પ્રદૂષણ નહીં ફેલાય, પેટ્રોલ ડીઝલનો ખર્ચ નહીં થાય, ભારતે વધુ પેટ્રોલ ડીઝલ નહીં મંગાવવું પડે, અને આપણને ફાયદો છે, સરકારને ફાયદો છે, અને ઓવરઓલ આપણી આખી જીડીપીને ફાયદો છે. તો આ પ્રકારે ગ્રીન એનર્જી ઉપર આપણે ભાર મૂકીએ છીએ. તો ટ્રાન્સપોર્ટેશન વેહિકલ, ટ્રક એ ટ્રાન્સપોર્ટેશન વેહિકલ છે. એક સ્થળેથી બીજા સ્થળે મોટી સામગ્રીઓ, વસ્તુઓ લઈ જવા માટે એનો ઉપયોગ થાય. તો હાઇડ્રોજન કે જે એક કહેવાય ને કે એવું ફ્યુઅલ છે, એવું ઈંધણ છે કે જેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. તો હાઇડ્રોજન ફ્યુઅલ ધરાવતો ટ્રક, દેશનો પહેલો ટ્રક તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાંથી લોન્ચ કર્યો હતો? તો કે બેંગ્લોરથી. બેંગ્લોરની અંદર ઇન્ડિયા એનર્જી વીકનું આયોજન થયું. બેંગ્લોર ખાતે યોજાયેલ ઇન્ડિયા એનર્જી વીક 2023ની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવેલા હાઇડ્રોજન દ્વારા ચાલતા ઇન્ટરનલ કમ્બન્શન એન્જિન ટ્રકને લોન્ચ કર્યો હતો, કે જે દેશનો પહેલો હાઇડ્રોજન ફ્યુઅલથી ચાલનારો ટ્રક છે. કોણે કોણે બનાવ્યો હતો? કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે. કોના સહયોગથી? અશોક લેલેન્ડના સહયોગથી. તમે લોકો એડવર્ટાઇઝ જોતા હશો તો ખ્યાલ આવે કે અશોક લેલેન્ડમાં જે તે સમય એડવર્ટાઇઝની અંદર મહેન્દ્રસિંહ ધોની પણ આવતા. તો અશોક લેલેન્ડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સાથે મળીને આ દેશનો પહેલો હાઇડ્રોજનથી ચાલતો ટ્રક લોન્ચ કર્યો, ટ્રક બનાવ્યો, જેને પીએમ મોદીએ લોન્ચ કર્યો બેંગ્લોર ખાતે. હવે અહીંયા આપણે હાઇડ્રોજનની વાત કરીએ છીએ, આપણને એમ થાય કે હાઇડ્રોજન કેમ પ્રદૂષણ નહીં ફેલાવતું હોય? હાઇડ્રોજનના કયા કયા પ્રકાર છે? તો આપણે ખાસ જોઈએ. જો આ હાઇડ્રોજનથી પ્રદૂષણ ન ફેલાય, ટ્રક એટલો બધો અવાજ ન કરે, બરાબર, શાંતિ, એટલો જે ડીઝલ એન્જિનથી ચાલતો કોઈ ટ્રક હોય એની બદલે આ પ્રકારનો ટ્રક, હાઇડ્રોજન ટ્રક, એટલો બધો એનો એન્જિનનો અવાજ પણ આવતો હોતો નથી અને એટલું બધું પ્રદૂષણ પણ ફેલાવતો હોતો નથી. તો હવે આપણે ખાસ હાઇડ્રોજન વિશે જોઈ લઈએ. તમે જુઓ, અહીંયા છે ગ્રીન હાઇડ્રોજન, અહીંયા છે બ્રાઉન હાઇડ્રોજન. અહીંયા જુઓ, ગ્રીન હાઇડ્રોજન, બ્રાઉન હાઇડ્રોજન, બ્લુ હાઇડ્રોજન, ગ્રે હાઇડ્રોજન, આ બધા હાઇડ્રોજન વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ગ્રીન હાઇડ્રોજન કોને કહેવાય? તો તમને એમ છે કે હાઇડ્રોજનથી ખરેખર ઉર્જા મળે ખરી? તો કે હા. કઈ રીતે? જો હું તમને થોડુંક કેમેસ્ટ્રી આપણે જોઈએ, બરાબર, તમે બહુ ચિંતા ન કરતા એમાં. હાઇડ્રોજન એટલે કે ચટ્ટુ બોલે તો H2, હાઇડ્રોજન. હાઇડ્રોજનના બે અણુઓ અને ઓક્સિજન, એનાથી બને 2H2O, બરાબર, 2H2O એટલે કે પાણી બને. તો આ જ્યારે પ્રક્રિયા થતી હોય છે ત્યારે એમાંથી ઉર્જા ઉત્પન્ન થતી હોય છે અને આ ઉર્જાનો ઉપયોગ ઈંધણ તરીકે થતો હોય છે. તો જો સિમ્પલ હાઇડ્રોજન પણ આટલી સિમ્પલ પ્રોસેસ નથી, પરંતુ અહીંયા આપણે હાઇડ્રોજન ખાસ બનાવવો પડે તો એના માટે અલગ અલગ હાઇડ્રોજનના ટાઈપ છે. સિમ્પલ બને છે હાઇડ્રોજન જ તે, પણ એના ટાઈપ કઈ રીતે પડ્યા? કે કોઈક હાઇડ્રોજન બનાવતી વખતે વાતાવરણની અંદર કાર્બનનું ઉત્સર્જન થાય, કોઈક હાઇડ્રોજન બનાવતી વખતે કાર્બનનું ઉત્સર્જન ન થાય, એવી રીતેના ટાઈપ પડેલા છે. તો તમે જુઓ, સૌર ઉર્જા એટલે કે સોલર એનર્જી, પવન ઉર્જા એટલે કે વિન્ડ એનર્જી, એના દ્વારા કોઈ હાઇડ્રોજન બનાવવામાં આવે તો એનાથી પર્યાવરણમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. તો જે વસ્તુમાં પર્યાવરણનું નુકસાન ન થાય આપણે એને શું કહીએ? ગ્રીન. જે ઉર્જાથી પર્યાવરણને નુકસાન ન થાય એને આપણે ગ્રીન એનર્જી કહીએ. તો આ હાઇડ્રોજન બનાવવાથી પર્યાવરણનું નુકસાન નથી થતું અને એટલે એને કહેવામાં આવ્યો ગ્રીન હાઇડ્રોજન. તમે જુઓ, ગ્રીન હાઇડ્રોજન મેડ ફ્રોમ રિન્યુએબલ એનર્જી, બરાબર, અને એમાં 0 કાર્બન જોવા મળે છે. કાર્બનનું એમિશન થતું જ નથી, કાર્બનનું ઉત્સર્જન થતું જ નથી. યાદ રાખજો તમે, નરેન્દ્ર મોદીએ પંચામૃત લક્ષ્યાંકો આપેલા છે. ક્યારે? તો કે ગ્લાસગોની અંદર યોજાયેલી મીટિંગમાં, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, એની ગ્લાસગો ખાતે યોજાયેલી મીટિંગમાં નરેન્દ્ર મોદીએ પંચામૃત લક્ષ્યાંકો આપેલા છે. અને એમાં નરેન્દ્ર મોદીએ એક લક્ષ્યાંક શું આપેલો? કે ભારત 2070 સુધીમાં નેટ ઝીરો બની જશે. નેટ ઝીરો કોને કહેવાય? મેં ઘણા બધા લેક્ચરમાં તમને કીધેલું છે કે કાર્બનનું જેટલું ઉત્સર્જન ભારત કરશે એટલો જ કાર્બન આપણે વાતાવરણમાંથી શોષી લેશું. એને કહેવામાં આવે નેટ ઝીરો. આ ભારતનો લક્ષ્યાંક વર્ષ 2070 રહેલો છે, બરાબર. જો આ તમને ખાસ પૂછવા લાયક. તો ગ્રીન હાઇડ્રોજન ખબર પડી ગઈ? તો કે હા. બ્રાઉન હાઇડ્રોજન કોને કહેવાય? તો કે કોલસાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલો હાઇડ્રોજન એને બ્રાઉન હાઇડ્રોજન કહેવાય. કોલસો બાળો, એના થકી હાઇડ્રોજન બનાવ્યો, પણ આ હાઇડ્રોજન સારો ન કહેવાય. કેમ? તમે કોલસો બાળો, એનાથી કાર્બનનું ઉત્સર્જન થશે, વાતાવરણ પ્રદૂષણ ફેલાશે વાતાવરણની અંદર, એટલે એ હાઇડ્રોજન, એ બ્રાઉન હાઇડ્રોજન પણ એટલો બધો સારો ગણી શકાય નહીં. બને છે હાઇડ્રોજન જ તે, પણ કોલસા થકી બને છે, જો એટલા માટે થઈ. તો જો અહીંયા લખ્યું છે બ્રાઉન હાઇડ્રોજન મેડ ફ્રોમ કોલ અને હાઈ કાર્બન, એમાં કાર્બનનું ઉત્સર્જન વધારે જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ બ્લુ હાઇડ્રોજન. તો બ્લુ હાઇડ્રોજન કઈ રીતે બનાવવાનો? તો કે નેચરલ ગેસનો ઉપયોગ, પ્રાકૃતિક ગેસનો ઉપયોગ કરીને હાઇડ્રોજન બનાવવાનો. પણ તો એનાથી ઉત્સર્જન નહીં થાય કાર્બનનું? તો કે થશે જ તે. પણ ધારો કે આ ચીમની છે, અહીંયાથી એ કાર્બનનું ઉત્સર્જન થાય છે, તો એ કાર્બનને કેપ્ચર કરી લેવાનો, કાર્બન ડાયોક્સાઇડને કેપ્ચર કરીને એને સ્ટોર કરી નાખવાનો, એને વાતાવરણમાં મોકલવાનો નહીં. એટલે કે વાતાવરણ પણ આટલું બધું પ્રદૂષિત નહીં થાય. અને એટલે એને શું કીધું? બ્લુ હાઇડ્રોજન કીધું. કાર્બનનું ઉત્સર્જન થશે, કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થશે, પણ CO2 ઇઝ કેપ્ચર્ડ એન્ડ સ્ટોર. CO2 ને કેપ્ચર કરીને એને સ્ટોર કરવાનો, વાતાવરણમાં નહીં મોકલવાનો, એટલે એને બ્લુ હાઇડ્રોજન કીધું. સમજો છો દરેક? ત્યાર પછી ગ્રે હાઇડ્રોજન કોને કહેવાય? તો કે નેચરલ ગેસનો જ ઉપયોગ કરીને બનાવવામાં આવતો
એને ગ્રે હાઇડ્રોજન કહેવાય. એમાં પણ વાતાવરણની અંદર કાર્બનનું ઇમિશન થશે. તો તમે જો એનાથી હાઈ કાર્બન જોવા મળશે, વાતાવરણની અંદર કાર્બનનું ઇમિશન થશે એટલે કે પ્રદૂષણ ફેલાશે. તો આ વાત થઈ ગ્રે હાઇડ્રોજનની. તમે જો સમજાય છે તમને? તો જો ગ્રીન હાઇડ્રોજન, બ્લુ હાઇડ્રોજન, બ્રાઉન હાઇડ્રોજન, ગ્રે હાઇડ્રોજન. તો સૌથી સારામાં સારો હાઇડ્રોજન કયો આમાંથી? તો કે ગ્રીન હાઇડ્રોજન. પછી બ્લુ હાઇડ્રોજન, કે ગ્રીન હાઇડ્રોજનમાં કાર્બનનું ઇમિશન થાય જ નહીં. બ્લુ હાઇડ્રોજનની અંદર કાર્બનનું ઇમિશન થાય પણ એને સ્ટોર કરી લેવાનું. જ્યારે બ્રાઉન અને ગ્રે હાઇડ્રોજનની અંદર કાર્બનનું ઇમિશન થાય, પ્રદૂષણ ફેલાય. ક્લિયર થાય છે તમને? એટલી ડિટેલ સમજો છો? તો આ વાત થઈ દેશના પ્રથમ હાઇડ્રોજન ઇન્ટરનલ કમ્બશન એન્જિન ટ્રક વિશેની વાત થઈ. એને લોન્ચ ક્યાં થયો એના સંબંધિત આપણે જો થોડુંક જે અન્ય મેટર હતી એ પણ સાથે જોઈ લીધી, હાઇડ્રોજનના ટાઈપ પણ જોઈ લીધા. આવા બધા સવાલ પરીક્ષામાં પૂછાતા હોય છે. G20 વર્કિંગ ગ્રુપની મીટિંગ કચ્છના ધોરડો ખાતે યોજાય. ભાઈ આખા એક એવો લેક્ચર આપણો નથી જાતો જેમાં આપણે G20 ની વાત ન કરીએ. ગ્રુપ ઓફ 20s અવારનવાર હું બોલ્યો છું કે વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓનો એક સમૂહ, જેમાં 19 દેશ અને 20મું યુરોપિયન યુનિયન એટલે કે યુરોપિયન યુનિયનના દેશો. G20 કે જેની ઇકોનોમી ખૂબ મોટી છે. આપણે G20 નું હેડક્વાર્ટર ક્યાં? તો કે ભાઈ સિંહના ઠેકાણા ન હોય ભાઈ. G20 નું કોઈ હેડક્વાર્ટર નથી. અત્યારે G20 ની પ્રેસિડેન્શિયલ શિપ કયા દેશ પાસે? તો કે ભારત પાસે. અને એટલે અર્બન 20 સમિટ યોજાય. આ પછી ટુરિઝમ સંબંધિત સમિટ ક્યાંક ને ક્યાંક યોજાય. તો આપણે અમદાવાદની અંદર મિટિંગ, બેંગ્લોર ખાતે, ચંડીગઢ ખાતે, તો આપણે કેટલા બધા ગુવાહાટી ખાતે અલગ અલગ મિટિંગો. કેમ કે G20 ની અધ્યક્ષતા ભારત પાસે છે. જેના ભાગરૂપે G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપ ની પ્રથમ બેઠક ટેન્ટ સિટી ધોરડો ખાતે યોજાય. હવે કચ્છ નહીં દેખા તો कुछ नहीं देखा, आइए कुछ दिन तो गुजारिए गुजरात में. એના જ ભાગરૂપે આવું પ્રવાસન સંબંધિત G20 નું આખું એક બેઠક, એકની મીટિંગ કચ્છના ધોરડની અંદર ટેન્ટ સિટીમાં યોજાય. ખ્યાલ રહેશે દરેકને? સમજાય છે? સવાલ પૂછાય. કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડીએ એમાં હાજરી આપી. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ આ બેઠકની અંદર હાજરી આપી. એમણે ઉદ્ઘાટન કર્યું. G20 સભ્ય દેશો પછી બીજા ગેસ્ટ જેને આપણે ઇન્વાઇટ કર્યા હોય એ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અલગ અલગ રિપ્રેઝેન્ટેટિવ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા. આપણે એનો ફોટો પણ જોઈ લઈએ. તમે અહીંયા જોઈ શકો. ફર્સ્ટ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ 7 થી 9 ફેબ્રુઆરી, રણ ઓફ કચ્છ, ધોરડો, ટેન્ટ સિટી. સમજો છો તમે દરેક? હવે ગ્લોબલ ટુરિઝમ ઇન્વેસ્ટર સમિટ. ટુરિઝમ એટલે હરવા ફરવાનું નથી માત્ર, કેમ કે એનાથી ઇકોનોમી ડેવલપ થશે. હું તમને ઘણીવાર ઉદાહરણ આપું દુબઈનું, સિંગાપોરનું. કેમ? તો કે આ બધા ટુરિઝમને કારણે ડેવલપ થયેલી ઇકોનોમીઓ છે, ખાસ કરીને દુબઈ. તો આ પ્રકારની ગ્લોબલ ટુરિઝમ ઇન્વેસ્ટર સમિટ કે ભાઈ ટુરિઝમમાં પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા થાય એવી સમિટ 2023માં એપ્રિલ મે મહિનાની અંદર નવી દિલ્હી ખાતે યોજાવાની છે. જ્યારે યોજાશે ત્યારે પાછો આપણો મુદ્દો ધ્યાને લઈ લઈશું. બરાબર છે? હવે આ સમિટ આપણે પ્રવાસન ક્ષેત્રની ખાસ વાત કરીએ, ટુરિઝમ ફિલ્ડની વાત કરીએ તો કઈ કઈ બાબતો પર ખાસ ભાર મૂકવાનો? તો કે ગ્રીન ટુરિઝમ. એવું ટુરિઝમ આપણે ડેવલપ કરવાનું કે જેનાથી કોઈ વાતાવરણને વધુ નુકસાન ન પહોંચે, ત્યાં લોકોને વધુ સરળતાથી બધી વસ્તુઓ મળી જાય, સહુલિયત મળી જાય, ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થિત થઈ જાય, ડિજિટાઇઝેશન. કોઈ સ્થળે તમે મુલાકાત લ્યો, તમારે અહીંયા લાઇનમાં ઉભા રહીને ટિકિટ લેવી પડે, એના કરતાં કોઈ એપ્લિકેશન થકી તમે ટિકિટ લઈ લો, તમારો પેમેન્ટ કપાઈ જાય તો કંઈ ઝંઝટ જ નહીં. તો ડિજિટલાઇઝેશન. સ્કિલ ડેવલપમેન્ટ, કે કોઈ પ્રવાસન સ્થળ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, આપણે તો ત્યાં જઈએ તો ત્યાં વિશે સરદાર પટેલ વિશે આપણને કોઈ માહિતી આપે, ત્યાં કોઈક આપણને સમજાવનાર વ્યક્તિ હોય. મોઢેરા સૂર્ય મંદિરની આપણે મુલાકાત લઈએ તો ત્યાં આપણને કોઈ સમજાવનાર વ્યક્તિ હોય કે ક્યારે એનું ડેવલપમેન્ટ થયું હતું, ક્યારે એને લૂંટાણ હતું વગેરે. તો એવા સ્કિલ લોકોની જરૂર હશે, તો એનાથી રોજગારનું સર્જન થશે. ત્યાર પછી ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અને માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ સાથે પણ ટુરિઝમને સાંકળી લેવું. તો આવા અલગ અલગ ખાસ 5 પ્રાઇમરી ફિલ્ડ છે ટુરિઝમ સાથે સંબંધિત. હવે આવી જ એક સમિટ, બિઝનેસ 20 ઇન્સેપ્શન સમિટ, આખી એક મીટિંગ, એ પણ આપણા ગુજરાતના ગાંધીનગરની અંદર યોજાય. તો આ પણ સવાલ પૂછાય કે તાજેતરમાં બિઝનેસ 20 ઇન્સેપ્શન ઇવેન્ટ ક્યાં યોજાઈ હતી? તો કે ગાંધીનગર ખાતે યોજાઈ હતી. યાદ રહેશે તમને દરેકને? ત્યાર પછી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર વર્ગ 3 માટેની સ્પેશિયલ બેચ 13 ફેબ્રુઆરી 2023 થી શરૂ થાય છે, સવારે 8 થી 10. વર્ગ 3 માટે જનરલ બેચ છે. વર્ગ 3 ની આમાં તમે આ બધી ફેકલ્ટીઓ પાસે ભણી લેશો તો વર્ગ 1-2 ની પ્રિલિમ પરીક્ષાનો કન્ટેન્ટ પણ તમારે કવર થઈ જશે. એ પ્રકારનો કન્ટેન્ટ આપણે ડિલિવર કરતા હોઈએ છીએ.
તો પહેલી વાર એકવાર જનરલ બેચ તમે કરી લો એટલે તમે કોઈ પણ પરીક્ષા માટે સક્ષમ બની જાઓ, કેમ કે રેગ્યુલર ટેસ્ટ, રેગ્યુલર લેક્ચર, તમારું એનાલિસિસ થાય, તમને ખાસ ટાર્ગેટ આપવામાં આવે, મટીરિયલ એ મુજબ મેળવીને મટીરિયલનો ટાર્ગેટ મળતો હોય. તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે 13 ફેબ્રુઆરીથી નવી બેચ, જેનો સમય છે સવારે 8 થી 10. હવે જે લોકો આ બેચ જોઈન કરશે એને એક વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળવાની છે. અને તમને લોકોને ખ્યાલ છે કે આ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન જેમાં ગુજરાતની નિષ્ણાંત ફેકલ્ટીઓએ ભણાવેલું છે, એના લેક્ચર્સ તમને વિડીયો લેક્ચર્સ મળી રહેશે. 2 વિષય મેં એમાં ભણાવેલા છે, એક મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ, અને કમ્પ્યુટર. કમ્પ્યુટરનું પુસ્તક પણ મેં લખેલું છે, તો તમે એ પુસ્તક વાંચો અને સાથે આ લેક્ચર જોઈ લો. સારામાં સારી એમાં પીપીટી, એનિમેશન, વિડીયો ગ્રાફિક્સ એવી રીતે એડ કરેલા છે કે તમને સીધું જ સમજાઈ જાય. તમે ભલે ન પરચેસ કરો, બેચ જોઈન કરો તો મળવાની જ છે. ભલે પરચેસ ન કરીએ, આપણે એટલીસ્ટ ડાઉનલોડ કરીને ડેમો લેક્ચર અટેન્ડ કરીએ. એ ડેમો લેક્ચર તમે જોશો, એમાં વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી મેં ભણાવ્યું છે, તો તમે જોશો તમને ત્યાં જ એ આખો મુદ્દો સમજાઈ જશે. ક્લિયર? તો આ વાત થઈ ગાંધીનગર ખાતે શરૂ થનારી બેચની. ત્યાર પછી ભારતીય નૌકાદળે આંધ્રપ્રદેશમાં એમફેક્સ 2023 સૈન્ય અભ્યાસનું આયોજન કર્યું. તો પહેલો જ સવાલ એવો પૂછાય, અહીંથી એક જ લાઈનમાંથી સવાલ નીકળે કે તાજેતરમાં ભારતીય નૌકાદળે કયા દેશ સાથે એમફેક્સ 2023 નું આયોજન કર્યું હતું? તો કે એકય દેશ નહીં. બરાબર, આ ભારતીય સેનાઓની વચ્ચે યોજાતી કવાયત છે, એક્સરસાઇઝ છે. જોઈએ આપણે. જો ક્યાં યોજાય? આંધ્રપ્રદેશના કાકીનાડામાં. ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સે આ પ્રકારનું આયોજન કર્યું. એમફેક્સ એક દ્વિવાર્ષિક કવાયત છે, એનો મતલબ કે દર 2 વર્ષે એનું આયોજન થાય. અને આપણે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સની તાકાત જોઈએ, ભારતીય નેવીની તાકાત જોઈએ. જો તમને અહીંયા દેખાય છે, આ એનો જ ફોટો જોવા મળે. તો ક્યાં યોજાય એમફેક્સ 2023? કાકીનાડા, આંધ્રપ્રદેશ. પહેલો સવાલ આ. કયા દેશ સાથે? તો કે એકય દેશ બેશ નહીં, ભારતની સેનાઓ દ્વારા યોજાય. લેન્ડિંગ શિપ એન્ડ લેન્ડિંગ ક્રાફ્ટ, મરીન કમાન્ડો, હેલિકોપ્ટર વિમાન, જગુઆર યુદ્ધ વિમાન, C-130 એરક્રાફ્ટ, તો આ બધા વિમાનોએ પણ આ એક્સરસાઇઝની અંદર ભાગ લીધો હતો. હવે જો આપણને એક નાનો મુદ્દો સમજાઈ ગયો, ખબર પડી ગઈ હા આ એમફેક્સ આવી યોજાણી હતી, કાકીનાડામાં યોજાય વગેરે. પણ ભારતીય નેવી દ્વારા કયા કયા દેશ સાથે કઈ કઈ સૈન્ય કવાયત યોજાય છે એ ખબર હોવી જોઈએ આપણને, અને એમાંથી સવાલ પૂછાયેલા છે. તો અહીંયા તમને આ લિસ્ટ આખું મળી જશે. યાદ રાખજો કે આ માત્ર ઇન્ડિયન નેવી દ્વારા યોજાતી કવાયતનું છે, અન્ય દેશો સાથે. ભારતીય નૌસેના, માત્ર ને માત્ર નૌસેનાની વાત થાય છે અહીંયા, એટલે કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં એમાં. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ખાસ જોઈએ કે ઓસ્ટ્રેલિયા, તો ઓસ્ટ્રેલિયાની નેવી અને ભારતની નેવી વચ્ચે યોજાય ઓસ ઇન્ડેક્સ, ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા એક્સરસાઇઝ. ખ્યાલ આવે છે? ભારત ઓસ્ટ્રેલિયા નેવી વચ્ચે. બાંગ્લાદેશ, તો INBN કોર્પેટ, ઇન્ડિયા બાંગ્લાદેશ કોર્પેટ એક્સરસાઇઝ. ફ્રાન્સ અને ભારતની નૌસેના વચ્ચે વરુણ. ત્યારબાદ ઇન્ડોનેશિયા, ઇન્ડિયા ઇન્ડો કોર્પેટ એક્સરસાઇઝ, ઇન્ડિયા ઇન્ડોનેશિયા કોર્પેટ એક્સરસાઇઝ. તો કોર્પેટ શબ્દ એટલે તમારે સીધું મગજમાં યાદ રાખવાનું, નેવીની વાત થાય છે અહીંયા. સમજાય છે દરેકને? ત્યાર પછી જાપાન એની અને ઇન્ડિયન નેવી વચ્ચે, તો એનું નામ છે જાઇમેક્સ. જાપાન ઇન્ડિયા મેરીટાઈમ એક્સરસાઇઝ. શબ્દ આવ્યો મેરીટાઈમ, એનો મતલબ જાપાન અને ઇન્ડિયાની નેવી વચ્ચે. જાપાન ઇન્ડિયા મેરીટાઈમ એક્સરસાઇઝ. જો જેવું નામ તેવું જ કામ, તરત યાદ રહી જશે. મ્યાનમાર, ઇન્ડિયા મ્યાનમાર એક્સરસાઇઝ આઈમકોર, બરાબર, ઇમકોર તરીકે. તો આ ભારતીય નેવી અને અન્ય દેશોની નેવી વચ્ચે કવાયત યોજાય એ. ઓમાન અને ભારતીય નેવી વચ્ચે નસીમ અલ બહાર, ઓમાનની નેવી, ભારતની નેવી. રશિયા, આ ખાસ ઇમ્પોર્ટન્ટ, ઇન્દ્ર નેવી. કોની કોની વચ્ચે? રશિયા, IND એટલે ઇન્ડિયા અને RA એટલે રશિયા. તો ભારત અને રશિયા એટલે કે ઇન્દ્ર, એની વચ્ચે આ કવાયત યોજાય. શ્રીલંકા, આ સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે. તો ભારતીય નૌસેના અને શ્રીલંકન નૌસેના વચ્ચે યોજાય એને કહેવાય છે સ્લાઇનેક. શ્રીલંકા ઇન્ડિયા એક્સરસાઇઝ, શ્રીલંકા ઇન્ડિયા નેવલ એક્સરસાઇઝ. ખ્યાલ પડે છે? થાઈલેન્ડ, ઇન્ડિયા ઇન્ડો કોર્પેટ. જો પાછો કોર્પેટ શબ્દ આવ્યો, નેવીની વાત થાય છે. યુકે, તો કે કોંકણ, ભારત અને યુકેની નેવી વચ્ચે કોંકણ નામની કવાયત. તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ, અને આપણે કોંકણ કોસ્ટ તરીકે ઓળખીએ છીએ, બરાબર. ત્યાંના રેલવેને આપણે કોંકણ રેલવે તરીકે પણ ઓળખીએ છીએ. ભારત અને અમેરિકા વચ્ચે માલાબાર, તો માલાબાર કવાયત, ઇન્ડિયા
યુએસએ વચ્ચે. તો આ ઇન્ડિયન યુએસએ વચ્ચેની નૌસેના કવાયત. તો તમે જો ભારતીય નૌસેનાની અન્ય દેશો સાથેની બધી કવાયત, તો તમને આટલી ડિટેલ ખબર પડી જાય તો સવાલ આના સંબંધિત પૂછાય કે બીજો કોઈ પૂછાય તો આપણે એલિમિનેટ કરીએ. સમજાય છે? દરેકને આખો મુદ્દો ક્લિયર થાય છે? ત્યાર પછી આવી જ એક કવાયત, એ પણ ભારતીય નેવી, એરફોર્સ, આર્મી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ બધા લોકોએ સાથે મળીને, જેનું નામ છે ટ્રોપેક્સ. ટ્રોપેક્સ ભારતીય નૌકાદળે તાજેતરમાં ઇન્ડિયન ઓશન રિજન, હિન્દ મહાસાગર ક્ષેત્રની અંદર આ ટ્રોપેક્સ નામની કવાયત યોજી હતી, જેનું પૂરું નામ છે થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઇઝ 2023. પરિવાર, થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઇઝ 2023 ટ્રોપેક્સ, જે એક દ્વિવાર્ષિક સમુદ્રી કવાયત છે, એક્સરસાઇઝ છે, જેની શરૂઆત 2005માં થઈ હતી. પણ યાદ રાખજો, 2005માં શરૂઆત થઈ ત્યારે એ 2 વર્ષે નહોતી યોજાતી, ત્યારે દર વર્ષે યોજાતી હતી. છેલ્લા થોડાક સમયથી તે 2 વર્ષે યોજાય છે. બાકી 2005, 6, 7, 8, 9, 10, 11, 12 ત્યાં એ સુધી એ સમયગાળા આજુબાજુની અંદર દર વર્ષે યોજાતી હતી. ઓકે, તો ટ્રોપેક્સ ફરીવાર થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઇઝ, એનું પૂરું નામ. કયા દેશની સાથે? તો કે દેશ બેશ નહીં, ભારતીય સેના, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ભારતની કોસ્ટ લાઇન, ભારતના તટોની સુરક્ષા કરનારું સંગઠન એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ. તો એમની વચ્ચે આ કવાયત યોજાતી હોય છે. સમજાય છે? આટલી ડિટેલ દરેકને ખ્યાલ આવ્યો? તો આ એક્સરસાઇઝની વાત થઈ ભારતીય નેવીની, ખૂબ ઇમ્પોર્ટન્ટ, કંઈક ને કંઈક સવાલ એમાંથી આવવાનો છે. ત્યાર પછી આંદમાન નિકોબારના 21 ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ ઉપર. પરમવીર ચક્ર કે ભાઈ અદમ્ય સાહસ અને શૌર્ય કોઈએ દાખ્યું હોય ત્યારે પરમવીર ચક્ર મળે ભારતીય સેનાની અંદર. ભારત દેશ માટે, જેમ કે યોગેન્દ્રસિંહ યાદવ, તમે નામ સાંભળ્યું છે, કારગિલ વોરના હીરો આપણે એને ગણીએ છીએ. કેટલી બધી ગોળીઓ એમણે પોતાના સેના ઉપર ખાધેલી છે અને ત્યારે એમને પરમવીર ચક્ર. હવે એમના નામ ઉપરથી એક ટાપુનું નામ પણ ખરું. તો જોઈએ આપણે કે 23 જાન્યુઆરી 2023 આ મુદ્દો ભણી ગયા છીએ. 23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ. તો આ 23 જાન્યુઆરીને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? તો કે પરાક્રમ દિવસ તરીકે ઉજવીએ છીએ. અને આ પરાક્રમ દિવસ જે તાજેતરમાં ઉજવાયો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંદમાન નિકોબારના અલગ અલગ જે ટાપુઓ હતા કે જેને કોઈ નામ નહોતું આપવામાં આવેલું, તો એવા 21 જેટલા ટાપુઓને આપણા પરમવીર ચક્ર વિજેતા જે આપણા સેનાના બહાદુર જવાનો છે એમના માટે થઈને ખાસ એ ટાપુઓના નામ આપ્યા. વર્ચ્યુઅલી એક આખી ઇવેન્ટ યોજાય. વર્ચ્યુઅલી એટલે આભાસી રીતે મોદી સાહેબે દિલ્હીમાં બેઠા બેઠા એમાં ભાગ લીધો અને આંદમાન નિકોબારના આ ટાપુઓને આપણા પરમવીર ચક્ર વિજેતાઓના નામ ઉપરથી નામ આપવામાં આવ્યા. તમે જો અહીંયા યોગેન્દ્ર દ્વીપ, જદુનાથ દ્વીપ, હોશિયાર દ્વીપ, બાના દ્વીપ, કરમસિંહ દ્વીપ, શેખો દ્વીપ, જોગિંદર દ્વીપ, પીરુ દ્વીપ, સોમનાથ દ્વીપ, આ બધા અલગ અલગ નામ. ડિટેલ આપણે આખી જોઈ લઈએ છીએ કે આંદમાન નિકોબારનો સૌથી મોટો ટાપુ, અનામ ટાપુ કે જેને કોઈ નામ નહોતું, એવો સૌથી મોટો ટાપુ એને પ્રથમ પરમવીર ચક્ર વિજેતા મેજર સોમનાથ શર્માના નામ ઉપરથી નામ મળ્યું. બીજા ક્રમનો સૌથી મોટો અનામ દ્વીપ, એને નામ મળ્યું પરમવીર ચક્ર વિજેતા જદુનાથ સિંહના નામ ઉપરથી. તમે અહીંયા જો જદુનાથ સિંહ આપણે જોઈ ગયા. અહીંયા સોમનાથ દ્વીપ આપણે અહીંયા જોઈ ગયા, જો સોમનાથ દ્વીપ. ત્યાર પછી પરમવીર ચક્ર મેં તમને કીધું ભારતીય સેનાનું સર્વોચ્ચ સન્માન. ભારતીય સેનાનું સર્વોચ્ચ સન્માન અને અદમ્ય સાહસ બદલ મળે. જમીન પર, સમુદ્ર અથવા હવામાં વીરતાનું કોઈ પ્રદર્શન કર્યું હોય ત્યારે આ સન્માન મળતું હોય છે, એમને મળે નહીં. કયા કયા વ્યક્તિઓ નામ અહીંયા આપેલા છે? તમે શેરશાહ મૂવી જોયું હશે, કેપ્ટન વિક્રમ બત્રા, તો એના સંબંધિત કંઈક સવાલ પૂછાય. યોગેન્દ્ર યાદવ અત્યારે આપણી વચ્ચે છે, બરાબર, આપણે એને કેબીસીમાં જોતા હોઈએ. પછી જ્યારે આપણી પરેડ યોજાય 26 જાન્યુઆરી રિપબ્લિકન ડે, તો ત્યારે આપણે એને શરૂઆતની હરોળમાં એને જોતા હોઈએ છીએ. તો એ સંબંધિત કંઈક ને કંઈક સવાલ પૂછવાની સંભાવના વધારે. અહીંયા બધાના નામ છે, આપણે એકવાર મગજમાં બેઠાડી લઈએ, હા આવા નામ છે. સવાલ એવો પૂછાય કે નીચેના પૈકી કયા ટાપુના કયા સૈનિકનો અથવા તો કયા જવાનનો સમાવેશ થતો નથી, તો આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, બહુ ભારે સવાલ થઈ જાય પણ પૂછાઈ શકે, તો આપણે કોઈ પણ વસ્તુ છોડવા નથી માંગતા. મેજર રામ રાઘોબા રાણે, કંપની હવાલદાર મેજર પીરુસિંહ શેખાવત, કપ્તાન ગુરબચનસિંહ સલારિયા, લેફ્ટનન્ટ કર્નલ ધનસિંહ થાપા માગર, સુબેદાર જોગિંદરસિંહ સહનન, મેજર શેતાનસિંહ ભાટી, કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદ, લેફ્ટનન્ટ કર્નલ અર્દેશીર બુરજોરજી તારાપુર, લાન્સ નાયક અલ્બર્ટ એકા, કર્નલ હોશિયારસિંહ દહિયા,
સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ, ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ શેખો, મેજર રામાસ્વામી પરમેશ્વરન, કેપ્ટન વિક્રમ બત્રા, કેમ ભૂલી શકાય શેરશાહને, એ દિલ માંગે મોર, બરાબર. યોગેન્દ્રસિંહ યાદવ, કેપ્ટન બન્નાસિંહ, કેપ્ટન મનોજ કુમાર પાંડે, સુબેદાર મેજર સંજય કુમાર અને સુબેદાર અને કેપ્ટન કરમસિંહ. તો આ 21 એવા આપણા જવાનો કે જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરવાની તૈયારીઓ દાખવી છે અને સર્વસ્વ બલિદાન કર્યા પણ છે. તો ફરી વખત એમને પણ આપણે નમન કરવા જોઈએ, બરાબર. આપણી સરહદો સુરક્ષિત કર્યું છે, સરહદો સુરક્ષિત રાખે છે, આપણને સુરક્ષિત રાખે છે. અને એવા બે પાડોશીઓ કે જે આપણને મળ્યા છે, એક તરફ ચાઇના જે નો રહેવા દે ક્યાંય ના, અને એક તરફ આતંકિસ્તાન. તો આ બંને સામે બાથ ભીડતા ભીડતા જવાનો આપણને સુરક્ષિત રાખ્યા છે. તો ફરી વખત એમને આપણે યાદ પણ કરીએ. તો આંદમાન નિકોબારના 21 ટાપુના નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પરથી. આખો મુદ્દો તમને સમજાણો. હવે વર્ષ 2018 ની અંદર ભારત સરકારે દ્વીપના નામ, કેટલાક આઇલેન્ડના નામ પણ ચેન્જ કર્યા હતા આંદમાન નિકોબારમાં જ તે. તો એ પણ આપણે જોઈ લઈએ. રોઝ દ્વીપ, એને નામ આપ્યું નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ, રોઝ દ્વીપને. નીલ ટાપુ, એમને શહીદ દ્વીપ કીધું, અને હેવલોક દ્વીપ એને સ્વરાજ દ્વીપ. તો આવા સવાલ પણ તમને પૂછાય. તો આ પ્રકારનું નામકરણ કરવામાં આવ્યું હતું વર્ષ 2018 ની અંદર. આખો મુદ્દો તમને સમજાઈ ગયો, ક્લિયર થાય છે. તો એક એક સવાલો એવા છે કે એક એક મુદ્દાઓ એવા છે કે જેમાંથી સીધો સવાલ બને અને આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી ભારતીય સૈનિકો માટે પ્રથમ 3D પ્રિન્ટેડ આવાસ એકમોનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? આજનો આપણો સવાલ છે. યસ, આપણે આ સવાલ ઓલરેડી પૂછી ચૂકેલા છીએ એક લેક્ચરની અંદર, છતાં પણ આપણે જોઈ લઈએ કે અમદાવાદ ગુજરાત, શ્રીનગર જમ્મુ કાશ્મીર, કારગિલ લદ્દાખ, તવાંગ અરુણાચલ પ્રદેશ. તો જે લોકોને ખ્યાલ હોય ખાસ આપણે કમેન્ટ કરશું. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું આશા રાખું કે તમને ખૂબ મજા પડી હશે. તમે એવું ઈચ્છો કે તમારા સુધી સૌથી પહેલા આ પ્રકારનો કન્ટેન્ટ પહોંચે, વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ પહોંચે, તો વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ છે એને પણ તમે ફોલો કરો. તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરો. બીજું કે યોજનાનો વિડીયો કે જે ખૂબ નાનો વિડીયો રહેતો હોય, હવે આપણે એને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાનો પણ એક પ્રયત્ન કરશું કે જેથી કરીને ઇન્સ્ટાગ્રામમાં પણ તમને એ વિડીયો જોવા મળે. આપણે રીલ્સ જોઈએ એની બદલે 5-7 મિનિટનો વિડીયો. આ એક એવો ફ્રી કન્ટેન્ટ છે કે જેનાથી તમારી પરીક્ષાને એક આખરી ઓપ મળશે, એ 100% છે. તમને એમ કહેવાય કે સીધો કન્ટેન્ટ તમને મળી જાય છે, અને ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ, કેમ કે અત્યારે કન્ટેન્ટનો દરિયો છે. બસ અમે આવા જ કંઈક મુદ્દાઓ સાથે તમારા સુધી પહોંચતા રહીશું અને તમને આવા લેક્ચર પહોંચાડતા રહીશું. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી મને ઇજાજત આપો. જય હિન્દ, જય ભારત.